દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં રિક્ષાના પૈડા થંભી ગયા। રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ પૂરી નહીં થતા અચોક્કસ મુદતની હડતાળ। રિક્ષા હડતાલને લઈ માર્ગો સુમસામ બન્યા। લોકોને પગપાળા યાત્રા કરવાનો વારો આવ્યો। નર્મદા જિલ્લાની દીકરી રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી। અંડર 14 ગર્લ્સ ટીમે હેન્ડબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ કાંસ્ય પદક હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું। નર્મદાના ખમાર પાસેથી ખેર વૃક્ષના 11 ટન ખેરના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ। એલસીબી નર્મદા પોલીસ અને વન વિભાગનું ઓપરેશન। 31મી ડિસેમ્બર ટાણે દારૂ પકડવા જતા લાકડા ઝડપાયા। જંબુસરના ટુંડજ ગામે વૃક્ષ છેદનની ફરિયાદ। ટુંડજ ગામે ગેરકાયદેસર વૃક્ષ છેદન થતું હોય સરપંચ દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ। કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા મહોત્સવની ઉજવણી। કેરેલિયન વસ્ત્રો અને વાદ્યો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી। છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં માંગણી નહીં સંતોષાતા અંતે ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી 15,000થી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જો કે વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ન હોય ઓટો રિક્ષા ચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર તૂતુ મેમેના દ્રશ્યો સર્જાતા હોય છે। રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી। તે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનો આશરો લેવામાં આવ્યો હતો, જેના પગલે હજારો રિક્ષાના પૈડા થંભી જતા જિલ્લાભરમાં મુસાફરો અટવાયા હતા અને પગપાળા યાત્રાનો સહારો લેવો પડ્યો હતો। આખા ભરૂચ જિલ્લાની સ્ટેન્ડની માંગણી કરે છે, પણ માંગણી અત્યાર સુધી સ્વીકારમાં નથી આવી। કેમ નથી આવી કે આ ગરીબ ચાલોનું કોઈ પહેલું નથી। સિટી બસ આવી એના આખા ભરૂચમાં સ્ટેન્ડ મળી ગયા। એ રોડ ઉપર ટ્રાફિક નથી લાગતી। રિક્ષાવાળો સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી ઊભો છે, એ ટ્રાફિક લાગે છે, એ ગાડીને ઉઠાવી લઈ જાય છે, ડિટર્ન કરે છે, 288 કરે છે। આ 288 આ દારૂ વેચે છે, આ જુગાર ચલાવે છે કે એને 288 અને પછી એને લોકઅપમાં રાખવામાં આવે છે। એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો। જે દારૂ વેચે છે એ પોલીસ ચોકીના બહાર આરામથી બેસીને ખુરશી ઉપર વટથી બેસે છે ને રિક્ષા ચાલકોને લોકઅપમાં મૂકવામાં આવે છે। આ અમારા ભરૂચ જિલ્લાનો તંત્ર ખાસ કરીને। બીજી વાત, ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ટ્રાફિક વિસ્તાર છે, અમે જાણીએ છીએ। અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો, સ્ટેન્ડ આપો, સાઈડમાં ગાડીઓ ભીરે એટલે ગુનામાં ના આવે, પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે। આ પ્રથા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી। એટલા માટે અમે બધા આજે પૈડા થમાઈ દીધા છે અને અમે ઘરે આરામથી બેસશું। તંત્ર અને બીજી રજૂઆત કરે, અમે થાકી ગયા રજૂઆત રાખી। રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને નાની બેડવાણ પ્રાથમિક શાળા પરિવારે દીકરીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું। નર્મદા જિલ્લાની દીકરી રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે। રાષ્ટ્રીય કક્ષાની શાળા સ્પર્ધાઓમાં અંડર 14ની ગર્લ્સ ટીમે હેન્ડબોલમાં કાંસ્ય પદક હાંસલ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આ ટીમમાં નર્મદા જિલ્લાની દીકરી સંજના વી વસાવા પણ સામેલ હતી। નર્મદા જિલ્લા DLSS અંબુભાઈ પુરાણી શાળામાં અભ્યાસ કરતી દીકરીએ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે। આ પ્રસંગે રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને નાની બેડવાણ પ્રાથમિક શાળા પરિવારે દીકરીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું। દેડિયાપાડાના નાની બેડવાણની દીકરીએ સાબિત કરી બતાવ્યું છે કે જો મંચ મળશે તો આકાશની નવી ઊંચાઈઓને આંબવા માટે હું તૈયાર છું। વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતનું ભવિષ્ય અભ્યાસની સાથે રમત ક્ષેત્રે રુચિ દાખવી રહ્યા છે। નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની દીકરીઓ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાથી નવી ઊંચાઈઓ હાંસલ કરવા તત્પર છે। કહી શકાય કે રમત ક્ષેત્રે ગુજરાત સહિત નર્મદાનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે। શાળા પરિવાર તરફથી ખેલાડી દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।
મીનાબેન તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય શાળા રમોત્સવમાં અંડર-14 ગુજરાત હેન્ડબોલ ગેમમાં બ્રોન્ઝ મેડલ જીતી છું. તે બદલ હું પ્રાથમિક શાળા નાની બેડવાણ તથા મારા પાયાના કોચ શાંતિલાલ ગુરુજીનો આભાર માનું છું તથા જે અગવડોમાં મારી તાલીમ થઈ તેવી અગવડોમાં ભવિષ્યમાં આ શાળાના ખેલાડીઓને ન પડે તેવી આશા રાખું છું. આ જીતનો શ્રેય મારા પરિવાર તેમજ પ્રાથમિક શાળા નાની બેડવાણના ગુરુજનો તથા DLSS નર્મદાને આપું છું. પ્રાથમિક શાળા નાની બેડવાણના આસિસ્ટન્ટ શિક્ષક છું. આજે અમારી શાળાનો સ્થાપના દિવસ છે. સાથે સાથે અમારી શાળામાંથી આજે એક આનંદનું અને ગૌરવવંતું એક આજે જે શીર છગુ ઉમેરાયું છે એવા રાષ્ટ્રીય સ્તરે હેન્ડબોલ અંડર-14 કન્યા સ્પર્ધામાં આજે અમારી દીકરીએ આજે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે અને જેઓ આજે DLSSમાં અભ્યાસ કરી રહ્યા છે. છતાંય અમારું નાનકડું ગામ અને જ્યાં મેદાન પણ નથી ત્યાં મેં પાયાનું કામ કરી અને મને એની પાછળ પાયાનું કામ કરવા માટે જે અવસર મળ્યો અને આજે એણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે એ મારા માટે ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો દિવસ છે અને મને ખૂબ આનંદ થાય છે કે સાજનાબેને આજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને મને એના ઘડતર માટે મને આજ ચાન્સ મળ્યો. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દૂષણને ડામવા તેમજ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને અટકાવવા માટેની કડક સૂચનાને પગલે તથા નર્મદા LCB પોલીસે આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર નાકાબંધી તથા વોચ ગોઠવી હતી. ત્યારે ખામર ગામ નજીક બિંદુ પંજાબી ઢાબા પાસે હાઈવે રોડ ઉપર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડપી તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધિત અંદાજિત 11 ટન જેટલા ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ઇન્ચાર્જ LCB PI RJ ગોહિલ અને સ્ટાફે મુદ્દામાલ રાજપીપળા વન વિભાગને સોંપી દેતા ફોરેસ્ટર રમેશભાઈ તડવી તથા તેમની ટીમ વડિયા જકાત નાકા પરથી મુદ્દામાલ સહિત ટ્રક તથા ડ્રાઈવર કંડક્ટરની અટકાયત કરી રાજપીપળા વન વિભાગની કચેરીએ લઈ આવતા RFO જિગ્નેશ સોનીએ વધુ આગળ તપાસ કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓમાં યુનુસ શમશેર અલી શાહ ધુલે અને ખલીલ અહમદ શેખ રહેવાસી ધુલેની ધરપકડ કરાઈ છે. ખેર એક આથો બનાવવાના કામમાં આવતો હોય તેથી માંગ ભારે હોય તેની તસ્કરી મોટા પાયે થતી હોય છે. નર્મદામાંથી મોટા પાયે ઝડપાયેલ ખેરનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો, એના મૂળ માલિક કોણ છે તેની વન વિભાગે પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચમાં સ્થાયી થયેલા કેરલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કેરલિયન પરિવારોના સદસ્યો પરંપરાગત પોશાક સાથે ઉપસ્થિત રહ્યા હતા. કેરલિયન સમાજમાં ભગવાન અયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું હતું, ત્યારે આ મોહિનીના રૂપથી
ભગવાન શિવ મોહિત થયા હતા. મોહિની અને ભગવાન શિવના મિલનથી એક પુત્રનો જન્મ થયો હતો. તે પુત્ર અયપ્પા ભગવાનના નામે ઓળખાય છે. અયપ્પા ભગવાનને શબરીમાલા સ્થિત પંપાના નદી કિનારે છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે ત્યાંના રાજા દ્વારા ભગવાન અયપ્પાને ગોદ લેવામાં આવ્યા હતા. પરંતુ ભગવાન અયપ્પાને મહેલમાં રહેવાનું પસંદ ન હોવાથી તેઓ મહેલ છોડીને શબરીમાલાની પહાડીઓ પર જઈને રહેવા લાગ્યા હતા. બ્રહ્મચર્યનું પાલન કરીને તેઓએ તપસ્યા કરી હતી. કેરળના શબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાનું ભવ્ય મંદિર છે અને આ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર 2 વાર જ ખુલે છે. ત્યારે ભક્તો પણ દર્શન કરવા ઉમટી પડે છે. જેથી સમગ્ર ભારતમાં જ્યાં પણ સબરીધામના મંદિરો આવેલા છે તે મંદિરોમાં સબરીમાલા મંદિરની જેમ જે યાત્રા નીકળે છે તે જ પ્રકારે ભગવાન અયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન અયપ્પાની પૂજા અર્ચના સહિત શણગારેલ ગજરાજ સહિત પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ભરૂચના કશક હનુમાનજી મંદિરથી જાડેશ્વર પાસે આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. જંબુસર તાલુકાના ટુંડજ ગામે સરકારી જમીન ખેત તલાવડી કાંસમાંથી દેશી બાવળના વૃક્ષોનું નિકંદન કરાતા સરપંચ કૈલાસબેન પી પરમાર દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ કરતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સરકાર દ્વારા વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. સરકાર પર્યાવરણનું જતન કરવા પ્રયત્નશીલ છે, ત્યારે વૃક્ષોનું છેદન કરી પોતાનો રોટલો શેકવા લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરી લાકડા વેચવાનું કૌભાંડ જોરશોરમાં ચાલી રહ્યું હોય અને આ કૌભાંડ બહાર આવતા પંથકમાં ચકચાર મચી છે. જંબુસર તાલુકામાં ઘણા સમયથી વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચર્ચાઓ તથા વૃક્ષ છેદન કોના ઇશારે ચાલી રહ્યું છે, લાકડા ચોરોના માથે કોનો હાથ છે તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં જંબુસર તાલુકાના ટુંડેજ ગામે સરકારી ખેત તલાવડીમાંથી ગેરકાયદેસર દેશી બાવળ અને સમડાના 40 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું મહિલા સરપંચ કૈલાશબેન પી પરમારને જાણ થતાં તેઓ તાત્કાલિક પતિ તેમજ સભ્યો સાથે સ્થળ પર પહોંચતા લાકડા કાપતા મજૂરો ભાગી ગયા હતા અને લાકડા ભરેલ ટ્રેક્ટરને ઊભું રાખી ડ્રાઈવરને પૂછતા આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાએ કપાવેલા છે અને ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે તેમ જણાવેલ. આખું નામ બોલો. આખું નામ નહીં જાણતો. સુરેશ ચંદુ કાકા ટ્રેક્ટર છે. કયા ચંદુ? ચંદુ કાકા કયા? ચંદુ ઘાટી કોટાવાળા, પંકજભાઈ, વિપુલભાઈ, રૂપેશભાઈ. જે અંગે સરપંચ કૈલાશબેન પરમાર દ્વારા મામલતદાર જંબુસરને પંચાયતના લેટર પેડ પર લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે ટુંડેજ તલાટી કમ મંત્રી દ્વારા પંચ કેસ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જંબુસર પંથકમાં રોકટોક વગર ચાલી રહેલ વૃક્ષ છેદનની પ્રવૃત્તિને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે તે પર્યાવરણ માટે આવશ્યક છે. એક બાજુ સરકાર વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવવાની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજ ગામની સરકારી જમીનમાંથી
ખેત તલાવડી કાંસ જેવી સરકારી જગ્યામાંથી આશરે 40થી 50 જેટલા દેશી બાવળ લીલા કાપીને 6 થી 7 જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે. જે બાબતની જાણ ટુંડજ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા. ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા. એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવેલ કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે. મજૂરો ભોદર ગામના છે. ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે. જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યોને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે. પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદારશ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે. મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની અરજ કરી છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. જંબુસર તાલુકાના કનગામ ગામે પત્રકારનો રોફ કરી ગામની પરિણીતાની ઘરમાં તેના મિત્ર સાથે ઘૂસી જઈ આબરૂ લેવાનો પ્રયાસ કરી શારીરિક છેડછાડ કરી હોવાના તથા બદનામ કરવાની ધમકી આપતા મહિલા પોલીસ મથકે પહોંચી 2 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો અને કાવી પીએસઆઈએ ગણતરીના કલાકોમાં કહેવાતા પત્રકાર તથા મદદગારી કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર તાલુકામાં દિન પ્રતિદિન કહેવાતા પત્રકારોનો રાફડો ફાટ્યો છે. રોજ નિત્ય નવા પત્રકાર બનીને ઉભરે છે અને વાહનો પર પ્રેસ લખાવી પોતાનો રોફ ચાળે છે. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તે ઇચ્છનીય છે. હાલમાં જંબુસર તાલુકાના કનગામ ગામે રહેતી પરિણીતા ઘરે હતી તે દરમિયાન કહેવાતા પત્રકાર બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે 28 તથા મનોજભાઈ કિરણભાઈ રાઠોડ ઉંમર વર્ષ 29 બંને રહેવાસી કનગામ રાઠોડવાસ જૂનું ફળિયુંનું પોતાની મોટરસાયકલ લઈ આવેલ અને ફરિયાદી પરિણીતાના ઘરનું બારણું ખખડાવતા મહિલાએ દરવાજો ખોલતા બંને આરોપી ઘરમાં ઘૂસી ગયેલ અને બળવંત રાઠોડે ફરિયાદ બહેન પાસે શરીર સંબંધી માંગણી કરી પરિણીતાનો હાથ પકડી ઘરના બેડરૂમ તરફ ખેંચી લઈ જઈ સીટીમાં સુડાવી શારીરિક છેડછાડ કરી જબરદસ્તીથી શરીર સંબંધ બનાવવા કોશિશ કરી હતી અને બળવંતી પત્રકાર હોવાનું જણાવી જો આ બાબતે કોઈને કંઈ પણ વાત કરશે કે ફરિયાદ કરશે તો ખરાબ સમાચાર છાપીને બદનામ કરવાની અને તેના પતિને ખરી ખોટી હકીકત જણાવી ઘર ભંગાવી નાખવાની ધમકી આપી. જે બાબતે પરિણીતાએ કાવી પોલીસ મથકે પહોંચી પીએસઆઈ વૈશાલી આહિરને આપવીધી જણાવી હતી. મહિલા પીએસઆઈએ પત્રકારનો રોફ ચાડનાર બળવંત રાઠોડ તથા મદદગારી કરનાર મનોજ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સદર બનાવ બનતા કાવી પીએસઆઈએ બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એસઓજીએ વડોદરા રૂરલ વડા પોલીસ મથકના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને કુકરવાડા 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એનડીપીએસ એક્ટ સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ પર વોચ રાખી નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એમવી તડવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરાના રૂરલના વડુ પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ ભરૂચના કુકરવાડા
3 રસ્તા ખાતે ઊભો છે. મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભરૂચના કાળે તલાવડી સ્થિત વસીલા સોસાયટીમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી અન્ય 3 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એનડીપીએસના તમામ આરોપીઓનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરી છોડી જીવન સારું જીવવા માટેની સમજ અપાઈ હતી. જેના ભાગરૂપે જિલ્લામાં એનડીપીએસના ગુનામાં ઝડપાયેલ આરોપીઓ માટે મેન્ટોરની નિમણૂક કરાઈ હતી. અત્યાર સુધી જિલ્લાના 88 આરોપીઓ એનડીપીએસના ગુનામાં ઝડપાઈ હોય તે પૈકીના 5 મૃત્યુ થયા હોય તેમજ કેટલાક જેલમાં સજા કાપી રહ્યા હોય. બાકી રહેલા પૈકીના 64 આરોપીઓને શોધી તેમની વિગતો એકત્ર કરવામાં આવી હતી. જે બાદ ભરૂચ હેડક્વાર્ટર્સની તાલીમ શાળા ખાતે તમામ 64 આરોપીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યાં અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એસઓજી પીઆઈ ચૌધરી તેમજ પીઆઈ એમવી તડવી દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેનાથી થતી સજાઓ અંગે પણ તેમણે સમજણ આપી જણાવ્યું હતું કે ઉપરાંત તેમને સ્પષ્ટ જણાવાયું છે કે હવે જો તેઓ પુનઃ આવા ગુનામાં સપડાય કે પછી તેઓ પાસેની મિલકત એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાંથી મેળવેલ રૂપિયામાંથી બનાવી છે તો તેની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત થશે. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત દર એક આરોપી માટે એક પોલીસ કર્મીને મેન્ટર તરીકે નિમવામાં આવ્યા છે, જે હવેથી આરોપીની તમામ ગતિવિધિ પર નજર રાખશે. તે ક્યાં જાય, ક્યારે આવે છે, શું કામ કરે છે, તેને પુનઃ નાર્કોટિક્સની કામગીરી શરૂ કરી છે કે કેમ તેના પર નજર રાખશે અને ગમે ત્યારે તેને ત્યાં જઈ તેની પૂછપરછ કરી જરૂરી માહિતી એકત્ર કરશે. તમામને એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં થનારી સજાઓ અંગે માહિતી આપવામાં આવે છે. ઉપરાંત તેને સ્પષ્ટ જણાવ્યું છે કે હવે જો તેઓ પુનઃ આવા ગુનામાં સપડાય કે પછી તેઓ પાસેની મિલકત એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાંથી મેળવેલા રૂપિયાથી બનાવી છે તો તેની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત કરાશે. ભરૂચ પંથકમાં વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. શહેરે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. ભરૂચ શહેર જિલ્લામાં ઠંડી વધવા સાથે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સવારે છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. જો કે દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. અંકલેશ્વરના મોતાલી નજીકથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા. એલસીબીની ટીમે કુલ રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ એસપી મયુર ચાવડા 31 ડિસેમ્બર નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમએમ રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જેથી એલસીબી પીએસઆઈ આર કે ટોરાણી અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતાલી પાટિયા પાસે 2 ઇસમોએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષા નંબર GJ16W0145 ભરી ભરૂચ તરફ જનાર છે. આ માહિતીના આધારે ટીમે હાઈવે પર મોતાલી પાટિયા નજીક માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરી હતી. તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી 51,720 નંગ 180 કિંમત રૂપિયા 51,720 તથા 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 1,11,720ના મુદ્દામાલ સાથે અભિષેક ભરતભાઈ ભીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં રિક્ષાના પૈડા થંભી ગયા. રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ પૂરી નહીં થતા અચોક્કસ મુદતની હડતાળ. રિક્ષા હડતાળને લઈ માર્ગો સુમસામ બન્યા. લોકોને પગપાળા યાત્રા કરવાનો વારો આવ્યો. નર્મદા જિલ્લાની દીકરી રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી. અંડર 14 ગર્લ્સ ટીમે હેન્ડબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ કાંસ્ય પદક હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું. નર્મદાના ખમાર પાસેથી ખેર વૃક્ષના 11 ટન ખેરના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ. એલસીબી નર્મદા પોલીસ અને વન વિભાગનું ઓપરેશન. 31મી ડિસેમ્બર ટાણે દારૂ પકડવા જતા લાકડા ઝડપાયા. જંબુસરના ટુંડજ ગામે વૃક્ષછેદનની ફરિયાદ. ટુંડજ ગામે ગેરકાયદેસર વૃક્ષછેદન થતું હોય સરપંચ દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ. કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા મહોત્સવની ઉજવણી. કેરેલિયન વસ્ત્રો અને વાદ્યો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.